ન તત્વ પ્રવચન નંબર 32 વિશ્વના સર્વ જીવોનું મંગળ થાવ, કલ્યાણ થાવ એવી સુંદર ભાવના પ્રાર્થના આજના પ્રવચનની શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થોલભદ્રાધ્યાય જૈન ધર્મોસ્તુ શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવन्तु ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી. વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ. ન તત્વ પ્રવચન નંબર 32 પુણ્ય તત્વની પ્રકૃતિની આપણે વાત ચાલી રહી છે. એક સુંદર કથાનકથી આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. થોડા વર્ષો પહેલાની વાત છે. કાશી નગરની અંદર મોટા મોટા આશ્રમો અને મહંતો ના ભવ્ય આશ્રમો, ત્યાં વિદ્યાર્થીઓ બધા અભ્યાસ કરે. અને એ કાશી નગરથી થોડે દૂર એક ગામની અંદર એક પંડિતજી વિદ્યાર્થીઓને ખૂબ સુંદર અભ્યાસ કરાવે. પોતાનું સમગ્ર જીવન પોતાના શિષ્યોને અભ્યાસ, કેળવણી, એમની પ્રગતિ પાછળ એમણે વિતાવી. કોઈ મનની અંદર બીજો કોઈ અપેક્ષા નહીં, માત્ર વિદ્યાર્થીઓને જીવનનું કલ્યાણ થાય, એમની આત્માનું કલ્યાણ થાય, એ આત્મા સાધનાને માર્ગે આગળ વધે એવી સુંદર ભાવનાથી આ પંડિતજી બધા વિદ્યાર્થીઓને ભણાવે. આર્થિક પરિસ્થિતિ સાવ નબળી, પરંતુ સંતોષ અને વિદ્યાદાનનો એમના ચહેરા પર આનંદ છલકે. વાત એવી બની, એકવાર કાશી નગરના એક મોટા આશ્રમના મહંતને આ ગામમાં આવવાનું થયું. આ ગામમાં આવ્યા, એમણે આ પંડિત વિશે સાંભળ્યું કે આવા એક પંડિત છે, વિદ્યાર્થીઓને ખૂબ સુંદર શાસ્ત્રાભ્યાસ કરાવે છે. એટલે મહંતને આ પંડિતને મળવાનું થયું. મહંત એમને ત્યાં રાત વાસો પણ રોકાયા. અને બીજે દિવસે સવારે નીકળતા મહંતે જોયું કે પંડિતજી પોતાનું જીવન આ શાસ્ત્ર અભ્યાસ કરવામાં આપી દીધું છે, પણ ઘરની અંદર પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ બહુ નબળી છે. એટલે એમને પંડિતને કીધું નીકળતા નીકળતા કે તમે એકવાર કાશી આવો, મારી પાસે એક સુંદર મહામંત્ર છે, એ તમને આપું. પંડિતજી ખુશ થઈ ગયા. થોડા દિવસ પછી એ કાશી પહોંચ્યા. કાશીમાં મહંતના આશ્રમ ગયા. મહંતજીનો ભવ્ય આશ્રમ, શ્રીમંતાઈથી આશ્રમ છલકી રહ્યો છે. બધી અદ્યતન સુવિધા વાળો આશ્રમ છે. વિદ્યાર્થીઓ ભણે છે, મહંત ભણાવે છે. પંડિત આ બધું જોયું. અહીંયા જ્ઞાન કરતા લક્ષ્મી એમને વધારે દેખાઈ. મહંતને ત્યાં રોકાયા. મહંતે પછી જ્યારે નીકળતા હતા ત્યારે મહંતે એમને એક સોનામણની થેલી આપી, એમના હાથમાં આપી કે પંડિતજી લો, આ મહામંત્ર છે. એક વખત આ મહામંત્ર લેશો એટલે આપણા જીવનનો ઉદ્ધાર થઈ જશે. આપણી પરિસ્થિતિ, આર્થિક નબળી પરિસ્થિતિ છે, એમાંથી આપ બહાર આવી જશો. પંડિતજીએ મહંત સામે જોયું, સોનામણની થેલી સામે જોયું, અને મહંતને સામે જ એ થેલીને સિદ્ધ ગંગા નદીમાં ઘા કરીને ફેંકી દીધી. મહંતને આશ્ચર્ય થયું, પણ ક્રોધ બી આવ્યો. મહંતે કીધું, તમે આ પંડિત આ શું કર્યું? આ સોના મોરો મેં તમને બક્ષિસ માટે આપેલી,
અને ગંગા નદીમાં ફેંકી દીધી. ત્યારે પંડિતે કીધું કે મહંત શ્રી, આ સોના મોરની મારે કોઈ જરૂર નથી. મારું જીવન ખૂબ સુખેથી, ખૂબ મજેથી, ખૂબ આનંદથી વીતી રહ્યું છે. આ પૈસા લઈને મારે મારું જીવન બગાડવું નથી. અને બીજી વાત, આપણે આપણા વિદ્યાર્થીઓને આ સંસારની અસારતા વિશે શીખવાડીએ છીએ, આત્મતત્વનું જ્ઞાન આપીએ છીએ, જીવનમાંથી સાદગી લાવવાની વાત કરીએ છીએ, સત્ય ને સાદગી વાળા જીવનની આપણે વાત કરીએ છીએ. એવી વખતે હું આ સોનામારો લઉં તો મારી કહેલી વાત વિદ્યાર્થીઓને ગળે ઉતરશે કેવી રીતે? જીવન આ સોનામોરથી ભરેલું સુખ આપવાનું નથી. હું એમ જ સુખી છું. અને આ સોનામોરો નું કોઈ મારે મન મૂલ્ય નથી, એટલે મેં એને પાણીમાં ફેંકી દીધી. મહંત એમને ચરણે નમી પડે છે, કહે છે પંડિતજી, જીવનનો મર્મ તમે પામી ચૂક્યા છો, અમે એનાથી દૂર છે. ભગવાનની વાણી કઈ ગાવી છે? નવ તત્વ, ભગવાને નવ તત્વ દ્વારા સંસારની અસારતા સમજાવી છે. સંસારની અસારતા સમજો, સંસારમાંથી શું મેળવવા જેવું છે, શું છોડવા જેવું છે, એની વાત નવ તત્વ દ્વારા ભગવાને આપણને સમજાવી છે. નવ તત્વ ખરેખર મુક્તિનો માર્ગ છે. નવ તત્વનું જ્ઞાન આપણને મુક્તિ માર્ગે લઈ જાય છે. સંસાર પ્રત્યેનો રાગ ઓછો કરવા માટે આ નવ તત્વનું જ્ઞાન આપણે મેળવીએ છીએ. નવ તત્વના આપણે થોડું પુનરાવર્તન પુણ્ય પ્રકૃતિનું આજે કરી લઈશું. આપણે સૌથી 42 પુણ્ય પ્રકૃતિઓ છે, તો સૌથી પહેલી વખત 15 પુણ્ય પ્રકૃતિની વાત કરી હતી. ગયા પ્રવચનમાં 17 પુણ્ય પ્રકૃતિની વાત કરી હતી. અને આજે બાકી રહેલી 10 પુણ્ય પ્રકૃતિની વાત કરવી છે. આ પુણ્ય પ્રકૃતિ એટલે આપણે જે શુભ કાર્યો કરીએ છીએ, જે શુભ કાર્યો એને પુણ્ય કહેવાય. અને એનાથી જે પુણ્ય બંધાય, જે કર્મની જે પ્રકૃતિનું બંધન થાય, તે પુણ્ય પ્રકૃતિ કહેવાય. એટલે નવું પ્રકારે આપણે જે શુભ કાર્યો કરી રહ્યા છે, જ્યારે કર્મ બંધાય છે ત્યારે 42 પ્રકૃતિઓમાં એનું રૂપાંતર થાય છે. તો આજે આપણે બીજી 10 પ્રકૃતિ વિશે વાત કરવી છે. તો ગયા વખતે આપણે જે વાત કરેલી 15 પ્રકૃતિઓ કઈ કઈ હતી, જરા છે નાનકડું પુનરાવર્તન આપણે કરી લઈશું. ઇન્દિરાબેન, નીતિન, ગઈ વખતે જો પહેલી વખતે 15, પહેલી વખતે 17 પ્રકૃતિઓ કરી હતી, બરાબર? સાતાવેદનીય, પછી ઉચ્ચગોત્ર, પછી મનુષ્ય ગતિ, દેવગતિ, પંચેન્દ્રિય જાતિ, પછી 5 શરીર, બરાબર, પંચેન્દ્રિય પણ દેહા, 3 અંગોપાંગ, હા, અંગોપાંગ અને સંસ્થાન અને સંઘયન, બરાબર. અને ગઈ વખતે જે આપણે 15 પ્રકૃતિની વાત કરી તે વર્ણ, શુભ વર્ણ, શુભ રસ, શુભ વર્ણની વાત કરી. સુંદર રૂપાળું શરીર પુણ્ય પ્રકૃતિ મળે. ગમે તેટલા ક્રીમના લપેડા કરીએ પણ સુંદર જે શરીર મળવું જોઈએ એનું મુખ્ય કારણ શું હોય છે? આપણે બાંધેલા પુણ્ય છે. તો સુંદર વર્ણ, સુંદર રસ, સુંદર ગંધ, ગુલાબ, મોગરો, કમળ, આ બધા ફૂલોની જે સુગંધ છે, આ પુણ્ય પ્રકૃતિનું કારણ છે. તીર્થંકર ભગવાનના શરીરમાંથી ખૂબ સુંદર સુવાસ આવે, આ પુણ્ય પ્રકૃતિ છે, બરાબર છે. પછી સ્પર્શ, પછી ગુરુ લઘુ, અગુરુ લઘુ, પછી શ્વાસ,
શ્વાસોશ્વાસ. ઉચ્છ્વાસ, શ્વાસોશ્વાસ. શ્વાસોશ્વાસ પુણ્ય પ્રકૃતિ. જ્યાં પુણ્ય શ્વાસોશ્વાસ લેવાનું બંધ થઈ જાય એટલે શું થાય? મૃત્યુ થાય. શરીરમાં શ્વાસોશ્વાસ હોવું હોય પુણ્ય પ્રકૃતિ છે. પુણ્ય પર્યાપ્તિ નામ કર્મ પૂર્ણ હોય, પુણ્ય પ્રકૃતિ હોય તો શ્વાસોશ્વાસ લઈ શકીએ. પછી આતાપ, પછી આતાપ એટલે ઉષ્ણતા, શરીરની ઉષ્ણતા. અમુક શરીર ઉષ્ણ જોઈએ, અમુક શરીર શીત જોઈએ, ઉદ્યોત. પછી નિર્માણ, શુભ વિયોગ ગતિ. પછી શુભ વિયોગ ગતિ. અને છેલ્લું આપણે શું લીધેલું? આપણે મનુષ્ય આયુષ્ય, દેવ આયુષ્ય અને છેલ્લે તીર્થંકર નામ કરવું. બરાબર? હા. અને તીર્થંકર નામ કર્મની આ ઘણી સુંદર આપણે વાત કરેલી કે વિશ્વની અંદર, આ જગતની અંદર સર્વશ્રેષ્ઠ જે પુણ્ય પ્રકૃતિ છે તે કઈ છે? તીર્થંકર નામ કર્મ પ્રકૃતિ. તીર્થંકરો, તીર્થંકર નામ પ્રકૃતિની જુઓ ખૂબી કેવી છે કે પોતે તો જીવ, પોતે ઉત્તમ સામગ્રીઓ અને સુખ તો એમને મળે છે, સંસારના સર્વશ્રેષ્ઠ સુખ એમને મળે છે, પણ એમના પુણ્યથી વિશ્વના તમામ જીવોને પણ સુખનો અનુભવ થાય છે. આ એની વિશિષ્ટતા છે. બરાબર? ભગવાનના 5 કલ્યાણકોમાં નરકના જીવોને સાતાનો અનુભવ થાય એ તીર્થંકર પુણ્ય પ્રકૃતિની આ કરામત છે. બાકી નરકના જીવો હંમેશા અસાતામાં હોય. તો ભગવાન જે તીર્થંકરો છે, જે પુણ્ય લઈને આવે છે, એને કારણે એને 5 ભગવાનના ચેવન વખતે, જન્મ વખતે, દીક્ષા વખતે, કેવળનામ વખતે અને મુક્તિ વખતે જગતના બધા જીવોને સાતાનો અનુભવ થાય છે. તીર્થંકર નામ કર્મ આવી રીતે વિશિષ્ટ છે. અને એટલે જ ભગવાન ને આપણે પૂજીએ છીએ. તીર્થંકર નામ કર્મ દ્વારા ભગવાન તીર્થની સ્થાપના કરે છે. જુઓ, તીર્થંકર નામકર્ણની આ બીજી વિશિષ્ટતા છે કે ભગવાન તીર્થની સ્થાપના કરે છે અને એ તીર્થને કારણે આપણા બધાનો આત્માનું કલ્યાણ થાય એવો માર્ગ ભગવાન તીર્થની સ્થાપના દ્વારા બતાવે છે. તો તીર્થંકર નામ કર્મની આ વિશિષ્ટતા છે. અને 2 વાત કરી હતી. તીર્થંકર નામ કર્મ એક વિશિષ્ટ છે અને વિશુદ્ધ છે. વિશુદ્ધતા ને કારણે તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત થયેલું છે અને છેલ્લે મુક્તિ માર્ગે જાય છે. એટલે પુણ્ય પ્રકૃતિના શ્રેષ્ઠ પ્રકૃતિ તીર્થંકર નામ કર્મ છે. હવે આપણે આગળ આજે વધશું. બીજી 10 પ્રકૃતિની વાત કરી છે. તો સૌથી પહેલી ત્રસ. ત્રસ એટલે જગતની અંદર જીવોને છે ને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. કયું? એક સ્થાવર અને એક ત્રસ. બરાબર? સ્થાવર એટલે જે જીવો પોતાની ઈચ્છાથી ગતિ કરી ન શકે. બરાબર? નીતિન કહે કે ભાઈ વાયુ તો ગતિ કરે છે, તો એને સ્થાવર કહેવાય કે ત્રસ કહેવાય? સ્થાવર. સ્થાવર કહેવાય. ભલે એ ગતિ કરે પણ પોતાની ઈચ્છાથી ગતિ ન થાય. જો દાખલો આપીને સમજાવીએ કે ભાઈ વાયુ છે, પંખો ચાલુ કરીએ એટલે શું થાય? વાયુના જીવોની હત્યા થાય. બરાબર ને? વાયુના જીવો કપાય પંખો ચાલુ કરો એટલે. હવે ત્યાંના વાયુના જીવને ત્યાંથી ખસી શકે? એને ખબર છે પંખો ચાલુ કર્યો, હવે મારે ત્યાંથી ખસી જવું જોઈએ, એ ખસી શકે ખરું? ના ખસી શકે. તો એનું તો કપાઈ જવાનું. પંખો ચાલુ કરીએ, વાયુના જીવ કપાઈ જાય, એનું દુઃખ તો વાયુના જીવોને થાય ને. તો આ હિસાબે એ સ્થાવર છે. ધારો કે અગ્નિ આપણે જોઈએ છે, અગ્નિને આમ ફ્લેમ આમ તેમ જાય તો આપણે લાગે અગ્નિ ગતિ કરે છે. અગ્નિ ગતિ કરતા નથી. જો અગ્નિ ગતિ કરતો હોય તો અગ્નિ જ્યાં પ્રગટાવ્યો હોય એના પર આપણે પાણી નાખી દઈએ, ડોલ નાખી દઈએ તો અગ્નિ મરી જાય. બરાબર ને? તો અગ્નિ ત્યાંથી ખસી શકે ખરો? ના. એટલે આ બધા જીવો સ્થાવર છે. પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય. બરાબર? બરાબર. આ બધા જીવો
આ સ્થાવર જીવો છે અને આ સ્થાવર જીવો જે છે એની પ્રકૃતિ એવી છે કે ખસી ના શકે અને એને કારણે એને પાપ પ્રકૃતિમાં મૂકવામાં આવ્યું છે. અને ત્રસ પ્રકૃતિ જે જીવો પોતાની જાતે ખસી શકે, પોતાની જાતે ગતિ કરી શકે એ બધા જીવો ત્રસ ગતિમાં. કયા કયા જીવો છે ત્રસ ગતિમાં? બેન્દ્રિય, બેન્દ્રિયથી લઈને બધા ત્રેન્દ્રિય, પંચેન્દ્રિય સુધી. ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય બધા બરાબર બધા. ને? તો આ પંચેન્દ્રિય જે બેન્દ્રિય પંચેન્દ્રિય જીવોને જે ત્રસ ગતિ મળી એ ત્રસ નામ કર્મને આધારિત છે અને આ પુણ્ય કર્મ કહેવાય. બરોબર? આપણે ચાલી શકીએ છીએ, આપણે દોડી શકીએ છીએ અને જો આપણે ચાલી ના શકીએ, દોડી ના શકીએ તો શું દશા થાય? પથારીમાં હોઈએ તો એ અસતા વેદનીય છે. આપણે ગતિ નથી કરી શકતા, ઘરમાં આગ લાગે, નાનું બાળક હોય ગતિ ના કરી શકે મરી જાય. બરાબર ને? તો આ ત્રસ ગતિ એ પુણ્ય પ્રકૃતિનું કારણ છે. હવે આગળ પછી બાદર, ત્રસ પછી બાદર. જો જેવી રીતે જગતના બધા જીવોનું આપણે ત્યાં વિવિધ રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. આપણે પહેલું જોયું કે જગતના બધા જીવો સ્થાવર અને ત્રસમાં વર્ગીકરણ છે. એકેન્દ્રિય વાળા બધા સ્થાવર અને જે ગતિ કરી શકે બેન્દ્રિયથી ઉપર. એવી રીતે જગતના બધા જીવો સૂક્ષ્મ અને બાદર એ રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો સૂક્ષ્મ જીવો અને બાદર જીવો વચ્ચે ફરક શું? કે સૂક્ષ્મ જીવો એને કહેવાય કે અનેક જીવો ભેગા થાય, અનંતા જીવો ભેગા થાય છતાં બી આપણે જોઈ ના શકીએ, એને દ્રષ્ટિગોચર ના થાય એ બધા સૂક્ષ્મ જીવો. બરાબર? અને બાદર જીવો કેવા? જે આપણે દ્રષ્ટિથી જોઈ શકીએ. કોઈ વખત એવા હોય કે બાદર જીવો એવા સૂક્ષ્મ હોય કે સામાન્ય દ્રષ્ટિથી જોઈ ના શકીએ, પણ ઘણા બધા જીવો એ સૂક્ષ્મ જીવો ભેગા થાય પછી આપણે જોઈ શકીએ. આ લીલનો જીવ છે આપણે જોઈ શકીએ, ઇન્ડિવિજ્યુઅલ નાનો જીવ છે એટલો સૂક્ષ્મ આપણે જોઈ ના શકીએ. તો એ બધા દ્રષ્ટિગોચર થાય એ બધા બાદરના જીવો. અને જે દ્રષ્ટિ અનેક જીવો ભેગા થવા છતાંય જે આપણે જોઈ ના શકીએ બધા સૂક્ષ્મ જીવો. બરાબર? તો સૂક્ષ્મ કાય એકેન્દ્રિય સૂક્ષ્મ જીવો હોય છે. જો પૃથ્વી કાય, અબકાય છે, તેવું કાય, વાયુ કાય, અગ્નિ કાય, એ બધા જે જીવો છે વનસ્પતિ કાય જે આપણે જોઈ શકીએ છીએ એ બધા બાદર જીવો. પણ આ બધા સૂક્ષ્મ જીવો હોય છે જે જગતની અંદર જે પ્રદેશો છે એમાં અનંતા જીવો આ ઠાંસીને ભરેલા છે, આપણે જોઈ શકતા નથી. આ બધા સૂક્ષ્મ જીવ. બરોબર? તો બાદર જે જીવો છે, જે બાદર છે એ બાદર નામકરણને કારણે પુણ્ય પ્રકૃતિમાં આપવામાં આવ્યું છે. પેલા જીવ એટલા સૂક્ષ્મ છે કે જીવનની કોઈ પ્રવૃત્તિ કરી શકતા નથી. જ્યારે આપણે બાદર છે, આપણું શરીર છે, શરીર જોઈ શકાય એવું છે અને એને કારણે આપણું એ પુણ્ય તત્વ છે. અને આ પુણ્ય તત્વ પુણ્ય નામ કર્મ, આ બાદર નામ કર્મ પુણ્ય પ્રકૃતિમાં આવેલું છે. હવે આગળ વધીએ. બાદર પછી પર્યાપ્ત. પર્યાપ્ત. વેરી ગુડ. હવે પર્યાપ્ત છે. પર્યાપ્ત નામ કર્મને કારણે પર્યાપ્ત પુણ્ય કર્મ છે. પર્યાપ્ત કર્મ એટલે જેને કારણે જીવ બધી પર્યાપ્તિઓ પૂર્ણ કરે, પૂર્ણ કર્યા પછી એ મૃત્યુ પામે ત્યારે પૂર્ણ પર્યાપ્તિ હોય, પુણ્ય પ્રાપ્તિ કરી પૂર્ણ પામે એમના પર્યાપ્ત જીવો કહેવાય. અને જે જીવો પોતાને યોગ્ય પર્યાપ્તિઓ જે છે એ પૂર્ણ કર્યા વગર મૃત્યુ પામે એ બધા અપર્યાપ્ત જીવો. બરાબર? તો અપર્યાપ્ત હોવું એટલે એ જીવોનું એ પાપ કર્મ કહેવાય કે પોતે નવો જન્મ લીધો પણ પોતે ફક્ત ખાલી 3 જ કઈ પર્યાપ્તિઓ પ્રાપ્ત કરે અપર્યાપ્ત જીવો? આહાર, પછી આ શરીર, શરીર ઇન્દ્રિય અને અને ઇન્દ્રિય. ઇન્દ્રિય. આ 3 પર્યાપ્તિઓ પ્રાપ્ત કરે અને ચોથી પર્યાપ્તિ શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પ્રાપ્ત કરતા પહેલા એ જીવ પોતે આયુષ્ય કર્મ બીજા ભવનું બાંધી અને અંત મુહૂર્તની અંદર એ મૃત્યુ પામે અને બીજા ભવમાં જતો રહે, આ બધા અપર્યાપ્ત જીવો કહેવાય. બરાબર? હવે એકેન્દ્રિય કેટલી આપણે સહેજ આપણે બધું જાણી ગયા છતાં બી આજે
પર્યાપ્તિની વાત નીકળે તો એકેન્દ્રિયની કેટલી પર્યાપ્તિ હોય? 4 4. કઈ ચાર. કઈ? આ શરીર, ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસ. બરાબર છે. 2 ઇન્દ્રિયને? 5. આ 4 વળીને પછી ભાષા. કયું? ભાષા વધારે. આહાર, આ શરીર, શરીર, ઇન્દ્રિય ઇન્દ્રિય, અને શ્વાસોશ્વાસ શ્વાસોશ્વાસ અને ભાષા. અને ભાષા. ભાષા. ભાષા, વચન. બરાબર. 2 ઇન્દ્રિય ને એ હોય, ત્રિઇન્દ્રિય, ચૌદેન્દ્રિય, પંચેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય બધાને ભાષા સુધી હોય. અને સંઘની પંચેન્દ્રિયોને કેટલામી પર્યાપ્તિ હોય? છઠ્ઠી મન પર્યાપ્તિ વધારે હોય. મન પર્યાપ્તિ, જેનાથી સંઘની પંચેન્દ્રિય જીવ મન પોતે વિચાર કરી શકે, ભૂતકાળ ભવિષ્યકાળ એનું એનાલિસિસ કરી કે પૃથ્થકરણ કરી શકે અને પોતાના માટે શું સારું છે, શું નરસું છે, હિત અહિતનો વિચાર કરી શકે. એ સંઘની પંચેન્દ્રિય. બરાબર છે. તો આ પૂર્ણ આ પર્યાપ્તિઓ પ્રાપ્ત કરે અને મૃત્યુ પામે પર્યાપ્ત જીવો કહેવાય. અને પર્યાપ્તિ આ પુણ્ય કર્મ છે. બરાબર છે. હવે આગળ વધીએ. પછી શું આવશે? પ્રત્યેક જીવનું પ્રત્યેકપણું. જો જગતની અંદર જે જીવો છે પ્રત્યેક અને સાધારણ 2 વિભાગમાં વહેંચાય. બરાબર. સાધારણ જીવ કોને કહેવાય? કે જે જીવ એક શરીરમાં અનંત જીવ, એક શરીરમાં અનંત જીવો હોય અને એ જીવનું આહાર શું સરખું હોય? આહાર સરખો હોય, પછી શરીર એક હોય અને શ્વાસોશ્વાસ એક હોય. સાધારણ જે જીવો છે એ લોકોને એક જ શરીર હોય, એ લોકોનો આહાર એક હોય, એ લોકોને શ્વાસોશ્વાસ એક હોય. આ બધું આહાર ને બધું એક હોય. આ બધા સાધારણ પ્રકારના જીવો કહેવાય. બરાબર. એટલે આપણે તેને અનંતકાય જીવો કીધા છે કે જે એક શરીરની અંદર અનંતા જીવો રે, બધા અનંતકાય જીવો. તો અનંતકાય જીવો કયા કયા છે? બટાટા, કંદમૂળ, બટાટા, ગાજર, બટાકા, ગાજર આ બધા સાધારણ જીવો છે. અને આ સાધારણ પ્રકારના જીવો છે. પાપ પ્રકૃતિનું કારણ છે. આપણે અહીંયા એ વાત સમજવાની છે. અને પ્રત્યેક જીવો એટલે એક શરીરની અંદર એક જીવ હોય. આપણું શરીર છે તો એમાં એક જ જીવ, આ પ્રત્યેક. બરાબર. સિંહનું શરીર છે તો સિંહમાં એક જ જીવ હોય, એ પ્રત્યેક જીવ. બરાબર છે. આ બધા પ્રત્યેક જીવો કહેવાય. અને બટાકા બધા સાધારણ જીવો કહેવાય. એટલે આપણે ત્યાં ભગવાને અનંતકાયનો ખાવાનો નિષેધ ફરમાવ્યો છે. કારણ કે અનંતકાયના જીવમાં એક નાનકડા શરીરમાં અનંતા જીવો છે. અને આપણે એક થોડું બી ખાઈએ એવી વનસ્પતિને તો અનંતા જીવોને મારવાનું આપણને પાપ લાગે. એટલે એ પાપથી બચવા માટે ભગવાને આપણને જે અનંતકાય જીવો છે, જે સાધારણ વનસ્પતિના જીવો છે, એને અભક્ષ રીતે આપણને કહેવામાં આવ્યું છે કે તમે આ જીવો ન ખાઓ. અનંત જીવોને મારવાનું પાપ તમને અકારણ લાગી રહ્યું છે, તમારા અજ્ઞાનતાના કારણે લાગી રહ્યું છે. ભગવાને આપણે જ્ઞાન આપ્યું છે, તેથી આપણે એવા પાપોમાંથી બચી શકીએ છીએ. આપણે આગળ વધીએ કે પ્રત્યેક જે જીવ છે એ નામ કર્મ, એનું પ્રત્યેક નામ કર્મને કારણે પ્રત્યેક જીવ હોય છે. બરાબર છે. હવે તમે એક વધારે છે, જે જીવમાં એક બી હોય ને, દરેક બીમાં એક એક જીવ હોય. ધારો કે કેરી લઈએ તો કેરીની ગોટલી જે છે એનું બીજ છે, તેમાં એક જ જીવ હોય. બરાબર. પણ કેટલા ફળ એવા હોય કે એમાં બહુ બીજ હોય, ઘણા બીજો હોય. તો દરેક બીજની અંદર એક એક જીવ હોય. આ વસ્તુ ખ્યાલ રાખવાની. ધારો કે અંજીર છે, અંજીરમાં જેટલા બી છે એટલા જીવ હોય. બરાબર છે. દાડમ છે, દાડમની અંદર જેટલા બી છે એટલા જીવ હોય. તો કેરી જેવામાં એક જીવ હોય. બરાબર છે. જાંબુમાં એક બી એટલે એક જીવ. એટલે દરેક બીમાં એક એક જીવ હોય. બીજી વાત, જે વૃક્ષ છે તો વૃક્ષ પોતે જાતે એક જીવ છે, છતાં વૃક્ષનું મૂળ, પછી એનું થડ,
પછી થડની ઉપરની જે છાલ, પછી એની ડાળી, પછી એનું ફૂલ, પછી એનું ફળ અને પછી એનું બીજ, આ બધા અલગ અલગ જીવો છે. આ વસ્તુ ખ્યાલમાં રાખજો. આપણે શાસ્ત્રમાં કીધું છે એક વૃક્ષ હોય તો વૃક્ષની છાલ અને વૃક્ષ અલગ જીવ છે, વૃક્ષની ડાળી ને વૃક્ષ અલગ જીવ છે, વૃક્ષનું જે પુષ્પ આવે એ પુષ્પ અને વૃક્ષ અલગ જીવ છે, એમાંથી ફળ બને, ફળ એ અલગ જીવ છે, બીજ એ અલગ જીવ છે. બરાબર છે. આ થોડી માહિતી આજે પ્રત્યેક જીવને આજે આપીએ, પછી આગળ વધીએ. પ્રત્યેક પછી કયું? પુણ્ય સ્થિર પ્રકૃતિ. સ્થિર નામ. સ્થિર એટલે શું? જો આપણે ગતિ કરીએ છીએ એ એની વાત નથી. સ્થિર એટલે આપણું શરીર જે મજબૂતાઈ હોય એની વાત છે. આપણા હાડકાં મજબૂત હોય, બરાબર છે, દાંત મજબૂત હોય, ઓસ્ટોપોરોસિસ ના થતો હોય, હાડકાં નબળા ના પડ્યા હોય, એટલે શરીરને મજબૂતાઈ આપે એ સ્થિર નામ કર્મ. બરાબર. એટલે સ્થિર બધા નામ અવયવ કર્મ એટલે શરીરને મજબૂતાઈ આપે, એનું નામ સ્થિર નામ કર્મ. એનાથી તમે સ્થિર રહી શકો એમ. હાડકાં નબળા હોય તો પડી જાઓ, બરાબર છે, મસલ નબળા પડી જાઓ, તો શરીરને મજબૂતાઈ આપે સ્થિર નામ કર્મ. સ્થિર નામ કર્મ લીધે આપણું શરીર મજબૂત રહે. બરાબર છે. પછી શુભ નામ કર્મ. શુભ નામ કર્મ એટલે શરીર જો આપણે ત્યાં કીધું છે કે આપણું જે શરીર છે એ ધૂંટીથી ઉપરનો ભાગ છે ને તે જોવા લાયક છે, લોકોને ગમે, લોકોને મોઢું જોવું ગમે. બરાબર છે. અને શરીર નીચેનો ભાગ, નાભીને નીચેનો ભાગ એ અશુભ કહેવામાં આવે છે. એટલે શુભ નામ કર્મ એટલે શરીર એવું હોય, મોઢું એવું હોય કે લોકોને જોવું ગમે. આજે આ છોકરા છોકરીની પસંદગી કેવી રીતે થાય? એના મોઢા જોઈને થાય ને. આજે એક્ટ્રેસની પસંદગી શેના પર થાય? એના મોઢા જોઈને થાય. આજે તીર્થંકર ભગવાનના મુખનું રૂપનું વર્ણન આવે, આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશિસમ ભાલ લાલ રે, વદંતે શારદ ચંદલો, વાણી અતિહિ રસાલ લાલ રે. એટલે ભગવાનનું જે રૂપ છે એ શુભ રૂપ છે. ભગવાનનું મુખ આપણે જોયા કરીએ, આ શુભ રૂપ છે, આ શુભ નામ કર્મ છે. તો શુભ નામ કર્મથી તમારું શરીર જે જોવા લાયક છે એ પ્રકૃતિ તમારે પ્રાપ્ત થાય તો શુભ નામ કર્મ કહેવાય. અશુભ નામ કર્મ વાળાનું મોઢું એવું હોય તમે જોઈને ગમે નહીં. બરાબર છે. પછી સૌભાગ્ય નામ કર્મ. સૌભાગ્ય નામ કર્મ એટલે શું? આપણે કે ભાઈ આ સારું એનું ભાગ્ય છે. કોઈનું ભાગ્ય કે બહુ સુંદર હોય. કેવું હોય? થોડી મહેનત કરી અને વધુ મળી જાય. કોઈ છોકરો હોય બહુ ઓછું વાંચે અને નંબર સારા આવે, અને કોઈને ગમે તેટલી મહેનત કરે માંડ પાસ થાય. કોઈ ધંધાની અંદર ખૂબ ઓછી મહેનત કરે, પેલું સૌભાગ્ય નામ કર્મ એવું હોય કે પુષ્કળ સંપત્તિ મળે, અને કોઈ આખો દિવસ મજૂરી કરે તો એનું ભાગ્ય ના હોય. શેને કારણે હોય? આ નીતિન, સૌભાગ્ય નામ કર્મ. બરાબર. આ સૌભાગ્ય નામ કર્મ કહેવાય. કોઈને આપણે કહેતા નથી ભાઈ 11 મહિનો પડ્યો કાણો. આપણે ત્યાં ઘણા દાખલા આવે છે કે ભાઈ પેલો ભાઈ પહેલી જ વખત ગામના શેઠ હતા અને ગામનો ભિખારી ભિક્ષુક હતો. શેઠને ત્યાં લગ્ન હતું એટલે ભિક્ષુક આવ્યો શેઠ પાસે. શેઠે સારું કે કશું વાંધો નહીં, આજે મારે ત્યાં ભોજન સમારંભ છે, તું આવીને બેસી જજે, ખાજે. દૂધપાક રાખ્યો હતો. પહેલા જમાનામાં પડ્યા અને પતરાળા, પડિયા ખ્યાલ છે ને? પેલા શાકના પાનામાંથી બને, વાંસના પાનામાંથી ને મોટા ભાગે. ના, વાંસના નહીં, બીજા કઈ પાના. હા હા, એમાં એ પાનામાંથી પેલા પતરાળા બને ને પડિયા બને. એમ જ બધા જમતા હોય તો પતરાળા પડિયા મૂક્યા
પીરસવાનું ચાલુ કર્યું, દૂધપાક આવ્યો, પેલાનો પડિયો કાણો, જેવું દૂધપાક એવો મૂક્યો તો દૂધપાક બધો પતરાણામાં ફરી ગયો, પતરાણું ખાવાનું ગયું અને દૂધપાક બી ગયો. એટલે આપણે ત્યાં કહેવત પડી ગઈ, અક્કરમીનો પડિયો કાણો. જેનું ભાગ્ય ના હોય ને એ ગમે તેટલી મહેનત કરે પણ એને ફળ ના મળે. એટલે સૌભાગ્ય નામ કર્મ આ છે કે તમે પુણ્ય એવું બાંધીને આવો કે તમને થોડી મહેનતે બધું મળે, સારું મળે. શાલીભદ્રને જો શાલીભદ્રની 99 પેટી ઉતરતી હતી, એના માટે શાલીભદ્રે કયો પુરુષાર્થ કર્યો હતો નીતિન એ ભાવમાં? આગલા ભાવમાં પેલું સાધુ એ ભાવમાં એને 99 પેટી માટે કોઈ પુરુષાર્થ કરવો પડે તો ના, નહીં ને. તો એ પોતે સૌભાગ્ય નામ કર્મ એવું લઈને આવ્યા હતા જે એમને સુપાત્ર દાન જે ભાવનાથી જે ભાવથી કર્યું હતું એને કારણે બીજા ભાવમાં એમને એવું સૌભાગ્ય નામ કર્મ આવ્યું કે એમને ત્યાં વગર મહેનતે 99 પેટી ઉતરતી હતી. એ પ્રસંગ તો બધાને ખબર છે. ઇન્દિરાબેન સંતોષ કે ભાઈ સુપાત્ર દાન ભાવપૂર્વક કર્યું હોય તો આવા ઉચ્ચ નામ કર્મ બંધાય. એટલે આપણે ત્યાં સુપાત્ર દાનનું મહત્વ ખૂબ આપ્યું છે. ગુરુ ભગવંત આપણી ઘેર આવે અને કંઈક બી વળી જાય એ આપણા અઢળક પુણ્યનું કારણ છે. આ વાત આપણે સમજવી જોઈએ, જાણવી જોઈએ કે સૌભાગ્ય નામ કર્મ એ છે કે તમને એનાથી તમને બધે માન સન્માન સંપત્તિ બધું મળે અને એના માટે મહેનત બહુ કરવી ના પડે. ભાગ્ય જેવું હોય મળી જાય. આપણે ત્યાં આજ જગતજીવન જળવાળવાની અંદર બીજી એક કડી આવે છે, ઇન્દ્ર ચંદ્ર રવિ ગિરી તણા ગુણ લઈ ઘડ્યું અંગ લાલ રે, ભાગ્ય ક્યાં થકી આવ્યું અચિરજે એહ ઉતંગ લાલ રે. અહીંયા બી ભાગ્યની વાત કરી છે. આ સૌભાગ્ય છે કે ભગવાને સૌભાગ્ય નામ કર્મ ઉત્કૃષ્ટ કક્ષાનું હતું કે એમનું શરીર કેવું હતું? ઇન્દ્ર ચંદ્ર રવિ ગિરી તણું અંગ લઈ ઘડ્યું અંગ લાલ, ગુણ લઈ ઘડ્યું અંગ લાલ રે. તો આવું સુંદર અદ્ભુત શરીર બી સૌભાગ્ય નામ કર્મથી મળે છે. હવે આગળ વધીએ. હવે પુણ્ય પ્રકૃતિ સુસ્વર. કયું? સુસ્વર એટલે સુંદર અવાજ, સુંદર કંઠ, કોકિલ કંઠ. લતા મંગેશકરનો અવાજ કેવો? કેવું કે કોકિલ કંઠીલી. એને ગાયેલા ગીતો સાંભળવા વારંવાર ગમે. તો આ બધું શું કારણ? એમને સુસ્વર નામ કર્મ ઉપાર્જિત કર્યો હતો પૂર્વભોગનો. એને કારણે આ વખતે એમને સુંદર કંઠ મળ્યો. તમારો કંઠ સુંદર હશે તો લોકોને સાંભળવું ગમશે. જો કોયલનો કંઠ સુંદર છે બરાબર, ને કાગડાનો કંઠ કેવો કહેવાય? કર્કશ કહેવાય ને. કાગડો બોલે તો સાંભળવાનું ગમે? ચાલો પછી ગધેડું બોલે સાંભળવું ગમે? ઊંટ બોલે, હજુ સિંહની ગર્જના સાંભળે ગમે? બરાબર ને. બીક લાગે, એની ગર્જના અદ્ભુત હોય. આ શું સ્વર છે? કે ભગવાનની વાણીનો અવાજ છે ને, જો વાત નીકળે એટલે ભગવાનની વાણી કેવી હોય, એમનો અવાજ કેવો હોય. જે ભગવાને જે કંઠને જે વાત કરી છે, સુસ્વરની વાત કરી છે, ભગવાનની વાણીના ગુણો કેટલા? 35 ગુણો. અને એમાંની એક વાત શું કીધી છે? સ્વર કેવો હતો એમનો? કંઠ કેવો હતો? મેઘ જેવો. બરાબર કે નહીં? આમ એવો અવાજ આવે. એટલા તમે સુંદર ગાયકો છે, શાસ્ત્રીય ગીતો ગાતા હોય, શાસ્ત્રીય જાણકારા હોય અને ઉસ્તાદ હોય, પંડિત હોય શાસ્ત્રીના, એમનો તમે અવાજ સાંભળો કે ઓમકારના ઠાકોરનો અવાજ છે ને, તમને લાગે કે સાગર ગરજી રહ્યો છે. એટલે એવો ઉત્કૃષ્ટ અવાજ.
એનો અવાજ સાંભળતા આપણે સ્તબ્ધ થઈ જઈએ, મંત્રમુગ્ધ થઈ જઈએ. તો ભગવાનનો અવાજ આવો તો મેઘ મલ્હાર જેવો, વાદળ ગર્જના કરતા એવો પહાડી અવાજ 1 યોજન સુધી પહોંચે. તો આ બધું શું છે? સુસ્વર છે. સુસ્વર નામ કર્મ છે. તો આવા નામ કર્મ લઈને જીવો પોતાના આગલા ભવમાં એવા ઉત્તમ કાર્ય કર્યા હોય તો સુસ્વર નામ કર્મ આવે. પછી આપણે આ વખત આપણો કંઠ બગડી ગયો હોય, કર્કશ થઈ ગયો હોય, એ બધી દવા કરીએ, બધી અલગ વસ્તુ છે. પણ ખરેખર તો આપણે એવા કર્મ કરવા જોઈએ કે આપણું સ્વર બીજા ભવમાં બી આપણને સુંદર મળે. તો સુંદર અવાજ મળે તો ભગવાનની વાણી, ભગવાન 35 વાણી પૂર્ણ દેશના આપતા હતા તો જગતના જીવોનું કલ્યાણ થતું. બરાબર. હવે આગળ સુસ્વર પછી આદે યશ નામ કર્મ. આદે આદે નામ કર્મ. આદે 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 બરાબર. આદે નામ કર્મ એટલે શું? જો આજે છે ને નીતિન, હમ. આપણા ઘરોમાં છે ને બધાની એક ફરિયાદ હોય છે. માતા પિતા શું ફરિયાદ કરે? સંતોષબેન, છોકરા મારું માનતા નથી. સાંભળતા નથી. બરાબર ને નીતિન? હમ. છોકરા આપણું સાંભળે નહીં. હવે સાંભળે? ના. પુણ્ય વાળાનું સાંભળે, કોઈ નીતિનનું સાંભળતા હોય. હમ. પુણ્ય લઈને આવ્યો છે ને. પણ એવું છે કે આદે નામ કર્મ એટલે આ માતા પિતા ઘરડા લોકો બૂમો પાડે, છોકરા મારું સાંભળતા નથી, તો છોકરા નિમિત્ત છે કે એનું નામ કર્મ નિમિત્ત છે? નીતિન, નામ કર્મ. નામ કર્મ. એનાથી દુઃખી ન થવાનું. છોકરા નથી સાંભળતા તો આપણી ભૂલ આપણને નજર આવી જોઈએ કે આપણું આદે નામ કર્મ એટલું આવ્યું નથી. એટલું નથી આવ્યું એટલે આપણને આ સહન કરવું પડે છે. છોકરાઓ બૂમો પાડે છે, મા બાપ મારો સાંભળતા નથી, ગમે તેટલું કહીએ તો. બરાબર. આપણે કહીએ છીએ કે પાર્શનાથ ભગવાનનું આદે નામ કર્મ અદ્ભુત છે. ભગવાન મહાવીર સ્વામી પહેલા પાર્શનાથ ભગવાન થઈ ગયા, છતાંય આજે પાર્શનાથ ભગવાનના સૌથી વધુ દેરાસરો છે ભગવાન મહાવીર સ્વામી કરતા. તો કેમ? કે એવું આદે નામ કર્મ કરીને આવેલા કે જેની અસર હજુ છે. એ આદે નામ કર્મનો પ્રભાવ હજુ બી ચાલી રહ્યો છે. ભગવાન મોક્ષે ગયા પછી પણ ભગવાનના આદે નામ કર્મનો પ્રભાવ આજે ચાલી રહ્યો છે. એટલે લોકો પાર્શનાથ ભગવાન ને ત્યાં દર્શન કરવા વારંવાર જાય. પાર્શનાથ ભગવાનના દેરાસરો વધુ બંધાય. 108 નામ પાર્શનાથ ભગવાન ના હોય. તમે જુઓ, આદિનાથ ભગવાન 108 નામ સાંભળ્યા છે? આદિનાથ ભગવાનના અવસર પિંડીના પહેલા ભગવાન, તો એમનો ઉપકાર વધારે કે નહીં? આ અવસર પિંડીના સૌથી પહેલા ભગવાન આદિનાથ, તો મહત્તા એમની વધારે. તો એમને 108 નહીં, પાર્શનાથ ભગવાન 108 નામ. એમને નામ આદેમ નામ કર્મ કરી અને ઉત્કૃષ્ટ પ્રકારનું આદે નામ કર્મ કરીને આવેલા છે. બરોબર. બરાબર. હવે આગળ છેલ્લું પુણ્ય પ્રકૃતિ રહી કઈ? યશ નામ યશ કર્મ. નામ યશ નામ. યશ નામ કર્મ. જો આજે આપણે બધા બૂમો પાડીએ છીએ, શું નીતિન? ગમે તેટલું કામ કરીએ પણ યશ મળતો નથી. નથી. વહુની કાયમ બૂમ હોય. સંતોષબેન, વહુની કાયમ બૂમ હોય કે સાસુ મને ગમે તેટલું કામ કરે પણ મને યશ આપતી નથી. બરાબર. હા, જોવામાં આવે છે. બરાબર કહો છો. તો એનું કામ શું છે? એ સાસુ તો નિમિત્ત છે. બરાબર. વહુ જો યશ નામ કર્મ કરીને આવી હોય ઉત્તમ, તો સાસુ બી એના વખાણ કરે કે જો આ મારી વહુ કેટલું સુંદર કામ કરે છે. હું તમને કહું, એક સુંદર મેં પ્રસંગ વાંચેલો, ખૂબ સુંદર પ્રસંગ. સાસુ નું મંદવાડ ચાલે, ભારે મંદવાડ, મહિનાઓ સુધી પથારીમાં, અને વહુ એની એવી સેવા કરે, ક્યાંય વહુ જાય નહીં. વહુને સાસુ પ્રત્યે એવો પ્રેમ, એવો લગાવ કે મંદવાડની અંદર વહુ કશે જાય નહીં, સાસુને સહેજ બી ઓછું ના વાલે.
તો એકવાર સાસુ મંદાળ બહુ વધી ગયો, સાસુ જવાનો સમય આવી ગયો છે, વહુ સાસુના પગ દબાવતી હતી, ત્યારે સાસુની આંખમાં આંસુ હતા. આ બનેલો પ્રસંગ છે. વહુએ જોયું કે મારી માની આંખમાં આંસુ છે. વહુને લાગ્યું મારી કઈ ખામી રહી ગઈ. શું બન્યું કે અત્યારે આંસુ પડી રહ્યા છે. એને કીધું, બા તમારી આંખમાં આંસુ કેમ છે? મારી કઈ ભૂલ થઈ ગઈ? તારે સાસુમાં બોલ્યા કે બેટા તારી ભૂલ નથી. વહુ કહે છે, સાસુ તમે મને કહો, તમે માગો હું લાવી આપું. સાસુ, વહુ બેટા હું મારી આંખમાં એટલે આંસુ છે કે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મને આગલો બહુ એવો આવજે કે હું તારી વહુ બની અને હું તારી સેવા કરું. વહુ અને આ સાસુ બંને ચોધર આંસુએ રડી રહ્યા છે. આ સેવા, આ યશ નામ કર્મ તમે જુઓ. સીતાનું યશ નામ કર્મ કેવું હતું નીતિન? સીતાનું યશ નામ કર્મ પોતાનું સતીત્વ પુરવાર કરવા માટે અગ્નિ પરીક્ષા પણ આપવી પડી. ત્યાં તો 14 વર્ષ વનવાસમાં એને પોતાના પતિથી છૂટા પડવું પડ્યું. વિયોગ વિયોગ કરો 14 વર્ષનો અને અયોધ્યામાં આવ્યા પછી બી યશ નામ કર્મ એવું કે એક ધોબીએ એની સતીત્વ વિશે શંકા કરી અને રામે એને પોતાનાથી દૂર કરી જંગલમાં મૂકી દીધી. એટલે સીતાના યશ નામ કર્મ આટલું અપૂર્ણ હતું, આટલું નબળું હતું. આપણે ત્યાં અનેક આવા દાખલા આવે છે. નળ દમયંતી ને અડધી રાત્રે મૂકીને જતો રહેશે. અંજના સતી, જો અંજના સતીનો દાખલો શું બને છે? અંજના સતીને લગ્ન પછી કેટલાય વર્ષો સુધી નળ રાજા દમયંતી સાથે બોલતો નથી. એનું કારણ તો ખબર છે ને, શું બનેલું હોય છે? જુઓ, નળ દમયંતીનો પ્રસંગ એક જાણવા જાઓ. યશ નામ કર્મ શું છે, એની શું અસર છે જીવનમાં. આપણે ત્યાં ગમે તેટલું કામ કરીએ તો કોઈ વાર અપયશ મળતો હોય છે, બરાબર ને? અને અપયશ મળ્યા આપણે દુઃખી થઈ જઈએ, દુઃખી થઈ જઈએ. અને જેના માટે કામ કર્યું હોય એના માટે આપણા મનની અંદર પુષ્કળ ગુસ્સો હોય, દ્વેષ હોય, વેર હોય. આપણને ખ્યાલ નથી આવતો કે એની પાછળનું કારણ એ વ્યક્તિ નથી, એ તો વ્યક્તિ ખાલી નિમિત્ત છે. એની પાછળનું કારણ આપણે પૂર્વબંધમાં બાંધેલા જે યશ નામ કર્મ પૂર્ણ સારા નહીં બાંધેલા અપયશ નામ કર્મને કારણે આપણને બધું મળે છે, અપયશ મળે છે. તો વાત નળ દમયંતીની હતી. નળના વિવાહ દમયંતી સાથે થયેલા હોય છે. દમયંતી અત્યંત સ્વરૂપવાન છે. એટલે નળને દમયંતી પહેલાના જમાનામાં લગ્ન કરતા પહેલા પુરુષ સ્ત્રીને જોઈ ના શકે, છોકરો છોકરીને જોઈ ના શકે. લગ્ન કરીને આવે ત્યારે જ જોયું. આપણે કઈ રીતે અનુપમા દેવીની વાત કરેલી, એ આપણે ત્યાં રિવાજ હતો, આ પદ્ધતિ હતી. આજે તો રૂપ જોયા વગર લગ્ન જ ના થાય. રૂપ તો 2-6 મહિના સુધી મીટિંગો થાય, ત્યારે બીજા એકબીજાને બરાબર ચાલશે કે નહીં એવું નક્કી થાય, અને લગ્ન થયા પછી બીજા 6 મહિનામાં છૂટાછેડા થઈ જાય. આજે પરિસ્થિતિ આવી છે. આજે માનસિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ કેટલી નીચે ઉતરી ગયેલી છે
એકબીજા પ્રત્યેનો વિશ્વાસ, શ્રદ્ધા, માન કશું રહ્યું નથી. કશી વસ્તુ ચલાવી લેવાની આપણામાં એ સહન શક્તિ જતી રહી છે. એક છોકરાને છોકરી આવવાના હતા અને બંને જણ ગાર્ડનમાં ગયા હતા એકબીજાનો સ્વભાવ જાણવા, જેથી લગ્નમાં આગળ વધાય. તો એકના કેળાની લહેરી વાળો આવ્યો તો કેળા મંગાયા છોકરાએ કેળા મંગાયા. છોકરીએ કેળું લીધું, આખું કેળું ખોલી છાલ બાજુ કેળું ખાવા માંડી. બીજા છોકરાએ અડધું કેળું ખોલ્યું ને કેળું છાલ તો છોકરી કે છે તને કેળું ખાતા આવડતું નથી? એ છોકરો કે આ રીતે જ ખવાય. શું આ રીતે ખવાય? તેના મા બાપે તને શીખવાડ્યું કેળું કેવી રીતે ખવાય? ઝઘડો થઈ ગયો, ત્યાં ત્યાં છૂટા પડી ગયા. એ કેળું ખાવાની અંદર પદ્ધતિ અંદર છૂટા પડાય એવો આજનો જમાનો છે. અહીંયા નળ દમયંતીને છુપા વેશે જોવા જાય છે ત્યારે દમયંતી પોતાની બહેનપણીઓ વચ્ચે બેઠી હોય છે અને નળ છુપાઈ બારણા પાસે છુપાઈને એની વાતો સાંભળતો હોય છે. તો છોકરીઓ નળની કોઈને જોયો નથી પણ છોકરીઓનો સ્વભાવ એવો એના વણની મસ્કરી કરતી હોય છે. નળ સાંભળતો હોય છે કે છોકરીઓ એની બહેનપણીઓ મારી મસ્કરી કરે છે, એને આ દમયંતી કશું બોલતી નથી. એટલે એને મનમાં શંકા જાય છે કે શું આ દમયંતીને બીજો કોઈ વર પસંદ છે કે જેથી આ મારી આટલીથી છોકરીઓ મસ્કરી કરે છે, બોલતી નથી. પણ દમયંતી તો શરમાઈ ગયેલી હોય છે, એના મનમાં કશું હોતું નથી. અને નળ ત્યાંથી નક્કી કરે છે કે એને લગ્ન પછી ક્યારે એની સાથે બોલીશ નહીં. જો નીતિન, આ કર્મ બરાબર. હવે નળ દમયંતી લગ્ન કરીને ઘેરે આવે છે, પણ ઘેરે આવ્યા પછી નળ એને છોડી અને બહાર જ રહે. બહાર ઘણા વર્ષો, મારા હિસાબે 12 વર્ષ બહાર રહ્યો હશે. અને એક વખત એવું બને છે કે એને યુદ્ધ કરવા જવાનું હોય છે ત્યારે ગુરુ મહારાજને વંદન કરવા જાય છે. તીર્થંકરને ખ્યાલ નથી એટલી ડિટેલ. તો વાતમાં પૂછે છે કે મારી દમયંતી ની વાત કરે છે ત્યારે કહે છે કે તારી દમયંતી જેવી સતી સ્ત્રી કોઈ જગતમાં નથી. તારે નળને પોતાના ભૂલનું ભાન થાય છે અને યુદ્ધ છોડી અને દમયંતીને મળવા આવે છે અને એ રાત ત્યાં રહે છે. બીજે દિવસે યુદ્ધમાં જવાનું હોય છે અને એ રાત ત્યાં રહે છે. ત્યાંથી દમયંતીને ગર્ભ રહી જાય છે. હવે જો યશ નામ કર્મ, અપયશ નામ કર્મ કેવું છે? નળ તો યુદ્ધ કરવા જતા રહ્યા છે, અહીંયા દમયંતી પોતાના સાસરે છે એને ગર્ભ રહે છે અને સાસુ સસરાને શંકા પડે છે કે નળ તો એની સાથે બોલતો નથી, તેને ગર્ભ કેવી રીતે રહ્યો? અને અંજનાને ઘરમાંથી કાઢી મૂકે છે. તો આ અપયશ નામ કર્મ. એટલે યશ નામ કર્મ આપણને યશ અપાવે એ પુણ્ય પ્રકૃતિનું કારણ છે. બરોબર. તો આજે આપણે 42 પુણ્ય પ્રકૃતિ વિશે આપણે જાણ્યું. બરાબર છે સંતોષભાઈ, નિંદ્રા, નીતિન? 42 પુણ્ય પ્રકૃતિઓ એ પૂર્ણ થાય છે. હવે આપણે સહેજ આગળ જવું છે, સમય છે, આપણે થોડુંક સહેજ આગળ લઈએ છીએ. બે મિનિટ પછી મારે જવું છે. આપણે દરેક ગતિની અંદર કયા કયા જીવોની કેટલી પુણ્ય પ્રકૃતિ છે એ જયારે આપણે એક જાણી લઈએ તો આપણે પુણ્ય પ્રકૃતિ વિશે આપણું જે જ્ઞાન છે એ આપણે ચકાસી લેવાય. તો સૌથી પહેલા નરક ગતિમાં કઈ કઈ પુણ્ય પ્રકૃતિઓ હોય સંતોષબેન? જો આપણે પહેલેથી જોઈએ તો સાતા વેદનીય હોય નરકમાં? ના, રસ હોય, બાદર હોય, પર્યાપ્ત હોય, પ્રત્યેક હોય, એ 4 હોય. હે?
રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક આ 4 હોય છે એમને. જો નરક ગતિની અંદર 20 પુણ્ય પ્રકૃતિઓ. કેટલી? 20. કઈ કઈ? આપણે નરક ગતિનું સેટ પછી નહીં તો આવતી વખતે બી આપણે તિર્યંજ ગતિ, દેવ ગતિ, મનુષ્ય ગતિ, આ બધામાં કેટલી કેટલી પુણ્ય પ્રકૃતિઓ છે આપણે સેજ આપણે જોઈ લઈશું કે આપણે પુણ્ય પ્રકૃતિ વિશેની આપણું બધું ખ્યાલ સમજ આપણને પૂર્ણ થાય. બરાબર છે? તો નરક ગતિમાં સૌથી પહેલા સાતાવેદનીય પુણ્ય કર્મ એ હોય છે પ્રકૃતિ. કેવી રીતે હોય છે? બહુ બહુ સુંદર વાત શાસ્ત્રમાં લખી છે કે તીર્થંકર ભગવંત ના 5 કલ્યાણક હોય ત્યારે નરકના જીવને સાતાનો અનુભવ થાય છે. એટલે સાતાવેદનીય પુણ્ય પ્રકૃતિ નરકના જીવોને હોય છે. બરોબર? પછી પછી કયું? પંચેન્દ્રિય. બરાબર? પંચેન્દ્રિય. પંચેન્દ્રિય ખરું ને? જી. પંચેન્દ્રિય. પછી વૈક્રિય. હા, વૈક્રિય શરીર. પછી તેજસ, કાર્મણ. બરાબર? પછી વૈક્રિય ઉપાંગ. પછી જો એમાં જે વર્ણ છે ને એમાં વર્ણાદિ બી એમાં નર્કના જીવોને અમુક જીવોને શુભ વર્ણ ને બધું આવેલું હોય છે. એટલે વર્ણાદિ 4 પ્રકૃતિઓ બી એ નર્કના જીવોને શાસ્ત્રમાં લખેલી છે. બરોબર છે? પછી અગુરુ લઘુ, શરીર અતિ ભારે ના હોય, શરીર અતિ હલકું ના હોય. પછી પરાઘાત, નરકના જીવોમાં બી એવા પરાઘાત એવા હોય, પ્રભાવશાળી જીવો હોય કે એ જીવોને જોતા જ એની વાતો લોકો માને કે પરાઘાત નામ કર્મ બી હોય, ઉચ્છ્વાસ નામ કર્મ હોય. બરાબર છે? પછી નિર્માણ નામ કર્મ હોય, ત્રસ હોય, બાદર હોય, પર્યાપ્ત હોય, પછી પ્રત્યેક હોય, પ્રત્યેક. સ્થિર હોય અને શુભ હોય. બરાબર? આ વખતે ફરીથી લઈશું. ઓકે નીતિન? જી. તો આ 20 પ્રકૃતિઓ નારકની હોય. તિર્યંજ ગતિની 32 પુણ્ય પ્રકૃતિ હોય. આપણે આ વખતે બધું લઈશું. બરાબર છે? આજે આપણે કઈ પ્રશ્ન હોય તો પૂછો. આજના પ્રવચનની આપણે સમાપ્તિ કરીએ. સંતોષબેન, નીતિન. હા, આપણે ખાસું થોડું ડિટેલમાં જઈએ છે જેથી આપણને આની બધી પુણ્ય પ્રકૃતિઓ બધું આપણને વધારે ખ્યાલ આવે. બરોબર છે? નીતિન, કોઈ પ્રશ્ન? ના, બરાબર. સૌભાગ્ય, શુભ, યશ નામ કર્મ, સુસ્વર નામ કર્મ. તો ઇન્દિરાબેન, સુરેશભાઈ, કોઈ પ્રશ્ન? તો આજના પ્રવચનને આપણે સમાપ્તિ કરીએ. જી. ઓકે. નવકાર મંત્ર બોલીને આપણે પ્રવચનની સમાપ્તિ કરીએ છીએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સંવત્સાહમ, નમો મેસો પંચનમુક્તારસો પાવનાસનો મંત્રાણં ચ સપ્પૈસિમ પરમમ હવૈ મંગલમ. જેના આજ્ઞા વિરુદ્ધ જે કંઈ બોલાવ્યું હોય તે સુધી મન વચન કાયા કરી. સર્વને પ્રણામ. સૌ બધા સુખ પ્રણામ. બધાને પ્રણામ. શાતા મળે. બધાને પ્રણામ, બધાને પ્રણામ. પ્રણામ.